સેલ ઓર્ડર બનાવવા માટે સેલ સેક્શનમાં સેલ ઓર્ડરમાં જશું, ત્યાં ન્યૂ સેલ ઓર્ડર પર જશું. પાર્ટી ડિટેલમાં પાર્ટી સિલેક્ટ કરવાની રહેશે. જો ડ્રોપડાઉનમાં પાર્ટી ન હોય તો એડ ન્યૂ પાર્ટી પર જઈને નવી પાર્ટી બનાવી શકાય. પાર્ટી સિલેક્ટ કર્યા પછી ડિટેલ ઓટોફિલ થઈને આવી જશે. ડોક્યુમેન્ટ ડિટેલમાં ડોક્યુમેન્ટ નંબર ઓટોફિલ થઈને આવી જશે. ડેટ અહીં સિલેક્ટ કરવાની રહેશે. આઇટમ ડિટેલમાં આઇટમ સિલેક્ટ કરવાની રહેશે. જો ડ્રોપડાઉનમાં આઇટમ ન હોય તો ક્રિએટ ન્યૂ આઇટમ પર જઈને નવી આઇટમ બનાવી શકાય. ક્વોન્ટિટી અહીં એડ કરવાની રહેશે. રેટ અને MRP અહીં એડ કરવાનું રહેશે. જો ડિસ્કાઉન્ટ હોય તો તે પણ એડ કરી શકાય. ટેક્સ અને અમાઉન્ટ ઓટોફિલ થઈને આવી જશે. જો બીજી આઇટમ એડ કરવા માંગતા હોય તો એડ ન્યૂ લાઇન પર જઈને બીજી આઇટમ એડ કરી શકો છો. ટોટલ્સમાં સબ ટોટલ, ડિસ્કાઉન્ટ, ટેક્સેબલ વેલ્યુ ઓટોફિલ થઈને આવી જશે. ટેક્સ ઓટોફિલ થઈને આવી જશે. એડજસ્ટમેન્ટમાં પ્લસ માઇનસ કરવા માંગતા હોય તો બિલની ટોટલ વેલ્યુ એડજસ્ટ થઈને આવી જશે. ફાઇનલ વેલ્યુ ઓટોફિલ થઈને આવી જશે. પેમેન્ટ ડિટેલમાં પેમેન્ટ ટાઈપ ક્રેડિટ છે કે કેશ તે એડ કરી શકાય છે. પેમેન્ટ કેટલા દિવસમાં આવવાનું છે તે ડેઝ ક્રેડિટ ડેઝમાં એડ કરીને ટેબ આપતા ડેટ ઓટોફિલ થઈને આવી જશે. ટર્મ્સ એન્ડ કન્ડિશન અહીં એડ કરી શકો છો. અટેચ ડોક્યુમેન્ટમાં સેલ ઓર્ડરને લગતા ડોક્યુમેન્ટ એડ કરવા માંગતા હોય તો તે અહીંથી કરી શકાય છે. સેવ બટન પર ક્લિક કરતા સેલ ઓર્ડર લિસ્ટ પેજ પર શો થશે. અહીંથી સેલ ઓર્ડરને પીડીએફને ડાઉનલોડ કરીને જોઈ શકાય છે. અહીંથી સેલ ઓર્ડરને એડિટ કરવા માંગતા હોય તો એડિટ બટન પર ક્લિક કરીને એડિટ કરી શકાય છે. અહીંથી એક જ ક્લિકમાં સેલ ઓર્ડરને ઇન્વોઇસમાં કન્વર્ટ કરી શકાય છે. અહીં સેલ ઓર્ડરમાં કોઈ પણ ડોક્યુમેન્ટ અપલોડ કરવા માંગતા હોય તો પ્લસ આઇકન પર ક્લિક કરીને કરી શકાય છે.